બૈરાઓને બુદ્ધિ ન હોય, બૈરાઓને બુદ્ધિ પગની પાની સુધી હોય એવું જેટલા લોકો માને છે એ બધા માટે ખાસ આ વિડીયો છે. અને આજે તમને આ પ્રૂફ કરાવી દેવું છે કે બૈરાઓને બુદ્ધિ હોય કે નહીં એમ. હવે આપણે એવું પહેલેથી માનીએ છીએ કે બૈરાઓને બહુ બુદ્ધિ ન હોય, પગની પાની સુધી હોય. આ સત્ય અને હકીકત ઘટના છે. તમે મારી સુધી આવી અને આ વાતનું પ્રૂફ કરાવી શકો છો. 210 નંબર નીલકંઠ પ્લાઝા કિરણ ચોકની ઉપર મારી ઓફિસ છે. એક બેન 3જા મહિનાની 9 તારીખે આપણી ઓફિસ ઉપર આવી અને એક આપણે આ મુખવાસની ડબ્બી લઈ જાય છે, વ્યસન મૂકવા માટેની જે બધાને આપણે આપીએ છીએ એ લઈ જાય 100 રૂપિયાની. હવે હું ગઈકાલે 26/6 ફોન કરું છું અને એ 8, 9, 10 ને 11 3જા મહિનાની આ 4 દિવસ સુધીના લોકોને મેં ફોન કર્યા. એમાં મને જાણવા મળ્યું એ બેન લઈ ગયા અને એના ઘરવાળાને કીધું કે તમે આ લ્યો અને વ્યસન છોડી દો. પણ આપણું દુર્ભાગ્ય એવું છે ને કે આપણને ઘરના સભ્યો સમજાવે ને તો એ આપણને ટકટકાટ લાગે. ઓલા મોટિવેશનો ફીવાળા હોય ને એની વાત આપણને ઉતરે ગળે. પછી જેણે સંસાર માંડ્યો જ નથી, સંસારમાં કેટલો સંઘર્ષ કરવો પડે એ જેને ખબરેય નથી, એવા લોકો ઘરમાં શાંતિ સ્થાપવાની વાત કરે ને તો એના પગમાં આપણે ભખો ભેખ પડવા જાય. પછી ઓલા પ્રોફેશનલ ભિખારી એ તમને એમ કહે દાને દાનેમાં કેસર કા દમ, આમ આંગળી બતાવીને એમ કહે તો એ આપણને હા પડે, આમ ખુશી ખુશી આપણે વાત સાંભળવી. પણ ઘરના સભ્યોની વાત ટોર્ચર લાગે, આપણને ટકટકાટ લાગે, કંટાળી જાય. એના કારણે આપણે વ્યસન કરવું પડે. આ રોજનું જ. પણ એ તમારા હિતની વાત કરે ને એ તમને ન મગજમાં ઉતરે. છેલ્લે સેવા એ જ કરે. હવે એ બેને એવું મને ગઈકાલે કીધું કે હું લઈ ગઈ હતી ત્યારથી 15 દિવસ સુધી મેં એને કીધું પણ ન મારી વાત માની. અને પછી એક મોઢામાં સાંધી પડી તો એને એની મેળે વ્યસન ઓછું કર્યું અને પછી સાંધી હારી નહોતી થતી તો બંધ કર્યું. અને પછી રિપોર્ટ કરાવ્યા તો પહેલા સ્ટેજનું કેન્સર આવ્યું બાયોપ્સી રિપોર્ટમાં. હવે અત્યારે બંધ કરી દીધા છે અને પહેલા સ્ટેજનું કેન્સર આવ્યું. હવે આ કોની વાત મનાય આપણે? હાલો કયો તમે. બૈરાઓને બુદ્ધિ ન હોય એવું માનવાવાળા જેટલા લોકો છે એના માટે આ પ્રૂફ થઈ જાય કે બુદ્ધિ બૈરાઓને છે, પણ આપણે માનતા નથી એની વાત કાંઈ, ગણકારતા નથી આપણે. એના કારણે આવું ગંભીર બીમારી આવી શકે. એટલે જેટલા લોકો માવા તમાકા ઘેરે કે ધંધાના સ્થળોએ ખાય અને બારીમાં, બાવણાઓમાં, શેટીઓની તળિયુંમાં કે ધંધાના સ્થળે ઘંટીઓના હાથામાં કાગળિયા ભરાવો છો ગુટખાના ને તમાકુના ને માવાના, એવા લોકો ખાસ સાંભળી લો. કાળનું ચક્ર ફરે છે એમાં રોજ કોને નવા લોકોને દાંતા અડી જાય છે આ ચક્રના. એ તમારે પ્રૂફ કરવું હોય તો કેન્સર હોસ્પિટલની ક્યારેક રજાના દિવસે મુલાકાત લઈ લેવી, એટલે નવા કેસ કેટલા આવે છે એ તમને ખ્યાલ આવશે. અને ઘરમાં આપણા વૃદ્ધ મા બાપ બેઠા હોય, બેન હોય, ભાભી હોય કે આપણે વાઈફ હોય, એની વાત માનવામાં કાંઈ આપણે નાના થઈ જવાના નથી. એટલે આપણા હિતની વાત હોય તો માનવી, બહાર માથા ગવામાં ઓછા જવા. ઘેરે ઘરના લોકોની વાત માનીએ ને તો દુઃખી ન થાય. આ વાતને શેર કરી દેજો. હું કોઈ મોટિવેશન નથી અને મારી કોઈ ફી પણ નથી. એટલે આ વાતને ખાસ એવા લોકો સુધી પહોંચાડી દેજો કે જે આગળ પાછા વ્યસન કરી અને ગંભીર બીમારીમાં સપડાવવાના છે એ 100% છે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.